શું ખાંડની બદલે ગોળ ખાઈ શકાય? આ પ્રશ્ન તમને પણ ક્યારેક ને ક્યારેક થયો હશે, યા તો કોઈ તમને પૂછ્યો તો હશે જ. તો ચલો આજે એને સમજીએ. પણ એની પહેલાં આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો અને મારા ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશનમાં જોડાઓ. હવે ખાંડની અંદર ઓલમોસ્ટ 100% સુક્રોઝ હોય છે, જે શરીરમાં જઈને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થાય છે. હવે આમાંથી જે ગ્લુકોઝ છે એ ઇન્ટેસ્ટાઇનની અંદર પ્રોસેસ થાય છે અને ડાયરેક્ટલી બ્લડની અંદર શુગર રિલીઝ થાય છે. એટલે બ્લડ શુગર સ્પાઇક અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવા ઇશ્યુઝ આપી શકે છે. જ્યારે ફ્રુક્ટોઝ જે છે એ લીવરની અંદર પ્રોસેસ થાય છે અને જરૂર પડે એ પ્રમાણે એ બ્લડની અંદર શુગરને રિલીઝ કરે છે. એટલે શુગર સ્પાઇક કમ્પેરેટિવલી ગ્લુકોઝ કરતાં ફ્રુક્ટોઝમાં ઓછું આવે છે. પણ એક્સ્ટ્રા ફ્રુક્ટોઝ જે છે એ ફેટની અંદર કન્વર્ટ થાય છે, એટલે ફેટી લીવર અને ટ્રાયગ્લિસરાઇડનું વધુ આવા ઇશ્યુઝ આપી શકે છે. હવે ગોળનો મેઇન બેનિફિટ એ છે કે એ શુગર કરતાં ઓછું પ્રોસેસ્ડ હોય છે અને આની અંદર 10 કરતાં પણ વધુ મિનરલ્સ હોય છે. પણ ગોળની અંદર પણ 75% આસપાસ તો સુક્રોઝ જ હોય છે, જે શરીરમાં જઈને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં જ કન્વર્ટ થવાના છે. એટલે બ્લડ શુગર સ્પાઇક, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ફેટી લીવર અને ટ્રાયગ્લિસરાઇડનું વધુ આવા ઇશ્યુઝ તો આપી જ શકે છે. એટલે ઓવરઓલ વાત કરીએ તો હા, ગોળ ખાંડ કરતાં બેટર છે, પણ એ એની અંદરના રહેલા મિનરલ્સના લીધે નહીં, કારણ કે મિનરલ્સની ક્વોન્ટિટી તો બહુ ઓછી હોય છે. પણ ગોળ ખાંડ કરતાં ઓછું પ્રોસેસ છે એના લીધે બેનિફિશિયલ છે. પણ જો ડાયાબિટીસના પર્સપેક્ટિવથી વાત કરીએ તો ગોળ અને ખાંડ બંને તમારા બ્લડ શુગરને સ્પાઇક આપી શકે છે, એટલે આને અવોઇડ કરવું યા તો ના છૂટકે જ ખાવું. હવે જો તમારે બીજા સ્વીટનર્સ જેમ કે મધ, ખજૂર, સ્ટીવિયા વગેરેનું કમ્પેરિઝન જોતું હોય તો મને કોમેન્ટમાં ખાસ જણાવજો.